આજે મુખ્યમંત્રી સાહેબ અને બધા ધારાસભ્યોનો આજે જમણવાર છે અને ત્યાં જ બાળ મજૂરોનો ઉપયોગ થાય છે. બીજાના કામ ઉપર કે બીજાના ઉપર બધાને ખૂબ નજર રહી છે, પણ આજે મંત્રીશ્રીઓ આવવાના હોય, ખુદ મુખ્યમંત્રી આવતા હોય ભૂપેન્દ્રભાઈ, ત્યાં બાળ મજૂરો. આ તો 3 રોડે દેખાણા છે, બાકી કોઈ દેખાતું નથી, કારણ કે બધા મંડપની અંદર જે બનાવવામાં હતા ઘણા છે. બગા કેટલા વર્ષ થયા તમારે? ઉંમર કેટલા વર્ષથી થઈ ગઈ? કહેવાની ઉંમર એટલી થઈ ગઈ? સાચું તો કહે નહીં, કારણ કે પઢાવેલા હોય. આ જોઈ જો, ખુદ જમણવાર છે ગોપાલભાઈ ઇટાલિયા. એમના ફ્લેટની જે જનતાના પૈસા બધા બનાવવામાં આવેલ છે અને બધા ધારાસભ્યો MLA કેવી મજા કરે છે અને કેવી 5 સ્ટાર લક્ઝુરિયસ લાઈફ જીવે છે. મફતમાં કામ કરીને જીવે ને તો કોઈ વાંધો નથી. અને જોઈ જો, રોડ ઉપર ક્યાંય તમને કચરું નહીં મળે, ફાયરની લાઈન પ્રોપર, કોર્ટ કમ્પાઉન્ડમાં તમને ક્યાંય ક્રેક નહીં મળે, ક્યાંય બધું કલર બલર સેક્શન PVC એલ્યુમિનિયમ બધું જ કમ્પ્લીટ. ઇવન આ બર્ડ નેટ બી લગાવીને આપેલી છે, બરાબર છે. સિક્યુરિટી અહીંયા તમને જરીક બી ખામી નહીં મળે. આવું જ સેમ આવાસમાં આવી સિસ્ટમ રાખતા હોય તો. અને મેન બાળ મજૂરી કરાવડાવે છે. આની સામે પગલાં કોણ લે છે? ચોરનો ભાઈ ઘંટી ચોર, એને જેવું કામ થઈ ગયું. અંદર મલ્ટીપર્પઝ હોલ છે, બેન્ક્વેટ હોલ છે, પછી એવા 3-4 પ્રકારના હોલની ફેસિલિટી છે. ગ્રાઉન્ડ આપેલું છે, કોમન પ્લોટ આપેલું છે, સિક્યુરિટી જોઈજો, બહાર સફાઈ આવી હોય છે કે આવી રીતનું પોતાને બધાની સેવા સારી લેવાની, પોતાને જનતાના પૈસાની. અને જનતાને એનો વિકાસ નહીં, જનતાના પૈસાથી ખુદનો વિકાસ કરો. જનતા ભલે ભૂખે મરે.